નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી વખત અંગ્રેજીમાં આપણે આજે ફૂલોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લેવાના છીએ. આગળ આપણે ઘણું બધું શીખી ગયા છીએ. કકાના આધારે નામના સ્પેલિંગ, 12 અક્ષરી 1 થી 50 સુધીના સ્પેલિંગ, પાલતુ પ્રાણી, જંગલી પ્રાણી, ફળ અને વારના અઠવાડિયાના વારના સ્પેલિંગ આપણે શીખી ગયા. પછી એ જ રીતે A to Z ના સ્પેલિંગ ઉચ્ચાર શીખા આપણે. આશા રાખું છું તમારા બધાને કમ્પ્લીટ એટલું લેસન થઈ જ ગયું હશે. અહીંથી જે કાંઈ હોમવર્ક આપીએ છીએ એ હોમવર્ક પણ તમારે કમ્પ્લીટ થઈ જ ગયું હશે. રોજે રોજનું જે કંઈ જ્યારે પણ લેસન આવે ત્યારે તમારે એ કમ્પ્લીટ કરી લેવું ફરજિયાત થાય છે. સ્પેલિંગ છે તો સ્પેલિંગ તો તમારે પાકા કરવાના રહેશે જ, કેમ કે મેં પહેલાં પણ કીધેલું જ છે કે આગળ જેમ જેમ ધોરણ વધશે એમ તમારે આ બધા જ લેસન આવવાના છે. હવે અંગ્રેજી શીખવું છે, આગળ પણ શીખવું છે અને અંગ્રેજીમાં આપણે પાયો પાકો કરવો છે. એના માટે આપણે આ બધું લેસન કરવું ફરજિયાત થશે અને જરૂરી પણ છે. અંગ્રેજીમાં સૂચના આપો, વિષય અંગ્રેજી. આજે આપણે નવા સ્પેલિંગ લેશું. ફૂલોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જે તમારે કેટલી વાર લખવાના છે તો કે 2 વાર. હવે નિયમ પ્રમાણે તમે લોકો 2 આંકા પાડજો એટલે 3 ખાના થઈ જશે. 2 આંકા પાડો એટલે 3 ખાના થઈ જશે. અને હું હર હંમેશ માટે કહું છું કે સ્પેલિંગનું ખાનું કેવું રાખવાનું છે તો કે પહેલું ખાનું સ્પેલિંગનું હોય એ મોટું રાખવાનું છે. પહેલા ખાનામાં લખો સ્પેલિંગ, બીજા ખાનામાં લખો ઉચ્ચાર અને ત્યાર પછી લખો અર્થ. સૂચના આપો. લખાઈ ગઈ સૂચના બધાને? ફૂલોના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ તમારે કેટલી વાર લખવાના છે તો કે 2 વાર. સ્પેલિંગનું પહેલું ખાનું કેવું આવશે? મોટું. તમારે 2 આંકા પાડવાના, પહેલું ખાનું મોટું, ઉપર સૂચના લખવાની, ત્યાર પછી સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એ રીતે લખવાનું છે. હવે બીજું અક્ષર માટે કહું તો કોઈ પણ સ્પેલિંગ લખીએ તો એમાં પહેલો અક્ષર કેવો આવશે તો કે કેપિટલ આવશે. કેવો લેવાનો છે? આપણે કરીએ જ છીએ. હવે તમને બધાને પણ ટેવ પડી જ ગઈ હશે. મારી સાથે સ્પેલિંગ લખતું જવાનું છે, બોલતું જવાનું છે. FLOWERS ફ્લાવર્સ એટલે શું થશે? ફૂલો. ચલો સ્પેલિંગ કેટલી વાર છે તો કે 2 વાર. બોલવાનો કેટલી વાર તો કે 3 વાર. આપણો નિયમ છે એ તો કાયમ એ જ જળવાઈ રહેશે. 2 વાર લખવાનું હોય કે 1 વાર લખવાનું. બોલવાનું કેટલી વાર થશે તો કે 3 વાર. હવે બોલો FLOWERS ફ્લાવર્સ એટલે ફૂલો. FLOWERS ફ્લાવર્સ એટલે ફૂલો. FLOWERS ફ્લાવર્સ એટલે ફૂલો. ત્યાર પછીનો સ્પેલિંગ 2 વાર લખાઈ જાય પછી એક લીટી છોડીને નવો સ્પેલિંગ શરૂ કરવાનો છે. ROAC રોઝ એટલે ગુલાબ. ROAC રોઝ એટલે ગુલાબ. ROAC રોઝ એટલે ગુલાબ.
ROAC રોઝ એટલે ગુલાબ. ત્યાર પછીનો સ્પેલિંગ LILY લીલી એટલે પોયણું. LILY લીલી એટલે પોયણું. LILY લીલી એટલે પોયણું. ત્યાર પછીનો સ્પેલિંગ LOTUS લોટસ એટલે કમળ. LOTUS લોટસ એટલે કમળ. LOTUS લોટસ એટલે કમળ. ત્યાર પછી DAISY ડેઝી એટલે મોગરો. DAISY ડેઝી એટલે મોગરો. DAISY ડેઝી એટલે મોગરો. ત્યાર પછીનો સ્પેલિંગ TULIP તુલિપ એટલે તુલિપ. TULIP તુલિપ એટલે તુલિપ. TULIP તુલિપ એટલે તુલિપ. ત્યાર પછીનો CHAMPA ચંપા એટલે ચંપો. CHAMPA ચંપા એટલે ચંપો. ત્યાર પછીનો સ્પેલિંગ આવશે JASMIN જસ્મીન એટલે જુઈ. JASMIN જસ્મીન એટલે જુઈ. JASMIN જસ્મીન એટલે જુઈ. ત્યાર પછીનો સનફ્લાવર SUNFLOWER સનફ્લાવર એટલે સૂર્યમુખી. શું થશે? SUNFLOWER સનફ્લાવર એટલે સૂર્યમુખી. ત્રણ વાર બોલી લ્યો. SUNFLOWER સનફ્લાવર એટલે સૂર્યમુખી. લખાઈ ગયા હશે. ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછીનો લખો પિંક રોઝ. હવે લખો PINKROAC પિંક રોઝ એટલે કરેણ. ત્રણ વાર બોલી લઈ. PINKROAC પિંક રોઝ એટલે કરેણ.
PINKROAC પિંક રોઝ એટલે કરે PINKROAC પિંક રોઝ એટલે કરે ત્યાર પછીનો SHOE આ સ્પેલિંગ મોટો છે FLOWER SHOE પેલો તો ફ્લાવરનો આપણે જે લખીએ છીએ એ ફ્લાવરનો સ્પેલિંગ આવશે SHOE સુફ્લાવર એટલે જાસૂદ SHOEFLOWER આમાં બે ભાગ પાડી નાખવાના સ્પેલિંગમાં SHOEFLOWER સુફ્લાવર એટલે જાસૂદ ત્યાર પછી MARIGOLD જો હવે મોટા સ્પેલિંગ છે ને તો તમારે બબે ભાગ કરી નાખવાના જેવી રીતે આપણે આ સનફ્લાવરથી મોટો સ્પેલિંગ આવ્યો SUNFLOWER એવી રીતે બીજો સ્પેલિંગ PINKROAC ત્યાર પછી SHOEFLOWER સુફ્લાવર એટલે જાસૂદ હવે ત્યાર પછીનો સ્પેલિંગ છે MARIGOLD મેરીગોલ્ડ એટલે ગલગોટો મેરીગોલ્ડ મેરીગોલ્ડ એટલે ગલગોટો મેરીગોલ્ડ એટલે ગલગોટો ત્યાર પછીનો સ્પેલિંગ EVER પછી GREEN એવરગ્રીન એટલે બારમાસી EVERGREEN એવરગ્રીન એટલે બારમાસી EVERGREEN એવરગ્રીન એટલે બારમાસી જો છેલ્લેના સ્પેલિંગ થોડાક મોટા છે પણ મેં જે રીતે શીખવાડ્યું છે કે બબે ભાગ પાડી નાખો એટલે તમને બોલવામાં સહેલો પડશે અને સ્પેલિંગ થઈ જશે તમારો નાનો PINKROAC ઓલો આખો સ્પેલિંગ યાદ રાખશો PINKROAC તો તમને એમ યાદ રહેશે નહીં આપણે અડધા અડધા ભાગ પાડીને બોલવાના PINKROAC SHOEFLOWER સુફ્લાવર ત્યાર પછી MARIGOLD ત્યાર પછી EVERGREEN એવરગ્રીન એટલે કે બારમાસી હવે આ થઈ ગયા આપણા ફૂલોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શેના સ્પેલિંગ થયા છે ફૂલોના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જે તમારે તમારી નોટમાં કેટલી વાર લખવાના છે તો કે 2 વાર લખવાના છે અને બોલવાના કેટલી વાર 3 વાર 2 વાર લખવાના અને બોલવાના 3 વાર આજે ફરી પાછા
હસ્વ વાળા નામના સ્પેલિંગ શીખીશું, જેમાં નવા નામો ઉમેરશું. આપણે જે શીખ્યા છીએ એ તો છે જ, પણ એમાં વધારાના નામ ઉમેરીને આપણે ફરી શીખીશું. હસ્વ ઉ સૂચના લખો. હસ્વ ઉ વાળા નામના સ્પેલિંગ. નામનો એક એક અક્ષર તમારે છૂટો પાડીને લખતું જવાનું છે, એનું અંગ્રેજી કરતું જવાનું છે, બરોબર. ચલો પહેલો શબ્દ લખો. પહેલું નામ લખો. કુસુમ. કુસુમ. જો કયો છે તો કે હસ્વ ઉ, બેયમાં હસ્વ ઉ છે ને, તો કુનો શું થશે? કેયુ. કુનો કેયુ. સુનો એસ્યુ. સુનો એસ્યુ. અને મનો એમ. જુઓ છોકરાઓ, આ રીતે શીખ્યા. પછી હજી તમને બીજી એક રીત શીખડાવું. તમને એમાં ભૂલ પડતી હોય તો આ કુસુમ લખ્યું છે, કુનો તો કે કેયુ, પછી અહીં બાજુમાં કરવાનો સુનો, તો અહીંયા કરવાનું એસ્યુ, ત્યાર પછી શું વધ્યું તો કે મ, તો કે મનો એમ. આવી રીતે છૂટું પાડીને લખશો તોય તમને આવડી જશે. જે ઘરે તમે પ્રેક્ટિસ કરતા હો ને તો આમાં શીખજો આવી રીતે, તો પણ તમને આવડી જશે. તો કે કુનો કેયુ, સુનો એસ્યુ, મનો એમ. આખું થયું કુસુમ. કેયુ એસ્યુ એમ. કુસુમ. આ તમને એક્ઝામ્પલ આપ્યું છે કે આવી રીતે તમે વધારે વ્યવસ્થિત રીતે ઘરે પ્રેક્ટિસ રૂપે તમે કરી શકશો. ત્યાર પછીનું બીજું નામ કરો. ઉદય. જો હસ્વ ઉ, હસ્વ ઉનો યુ, દનો ડી એ અને યનો વાય. યુ ડી એ વાય. ઉદય. યુ ડી એ વાય. ઉદય. યુ ડી એ વાય. ઉદય. હવે આને બોલવાનું. ઉનો યુ, દનો ડી એ, યનો વાય. યુ ડી એ વાય. ઉદય. ત્યાર પછી કરો સુજલ. કરો સુજલ. પહેલા તો સ આવે એટલે આપણે એ જોઈ લેવાનું છે કે કયો સ છે. સસલાનો સ છે, શરણાઈનો સ છે, કયો છે? તો આપણે અહીંયા શેનો આપ્યો છે? સસલાનો સ. તો શું આવશે? સુનો એસ્યુ. સુનો એસ્યુ. જનો જે એ. જનો જે એ. લનો એલ. એસ્યુ જે એ એલ. સુજલ. એસ્યુ જે એ એલ. સુજલ. ત્યાર પછીનું કરો શુભમ. શુભમ. કયું છે? તો કે મીંડાવાળો. તો શું થશે? સુનો એસ એચ યુ. સુનો એસ એચ યુ. ભનો બી એચ એ. ભનો બી એચ એ. મનો એમ. મનો એમ. એસ એચ યુ બી એચ એ એમ. શુભમ. એસ એચ યુ બી એચ એ એમ. શુભમ. એસ એચ યુ બી એચ એ એમ. શુભમ. ત્યાર પછીનું કરો વિપુલ. વિપુલ.
વિપુલ કયો વી છે તો કે હસવાય તો કે શું આવશે વીનો વી આય વીનો વી આય પૂનો પીયુ પૂનો પીયુ લનો એલ વી આઈ પીયુ એલ વિપુલ વી આઈ પીયુ એલ વિપુલ વી આઈ પીયુ એલ વિપુલ ત્યાર પછી કરો લખો મુનાફ મુનાફ મુનો એમ્યુ નાનો એન એ ફનો એફ મુનો એમ્યુ નાનો એન એ ફનો એફ એમ્યુ એન એફ મુનાફ એમ્યુ એન એફ મુનાફ ત્યાર પછી કરો તુષાર તુનો પીયુ તુનો પીયુ સફાળ્યો સ છે તો એસએચ એ સાનો એસએચ એ રનો આ ટીયુ એસએચ એ આર તુષાર ટીયુ એસએચ એ આર તુષાર ટીયુ એસએચ એ આર તુષાર ત્યાર પછીનો કરો ખુશાલી ખુશાલી તો કે ખૂનો કે એચ્યુ ખૂનો કે એચ્યુ સાનો એસ એચ એ લીનો એલ ડબલ ઈ લી કયો છે તો કે દીર્ઘઈ ખૂ હસવાવાળું કે એચ્યુ સ મીંડાવાળો એસ એચ એ લી દીર્ઘઈ તો કે એલ ડબલ ઈ કે એચ્યુ એસ એચ એ એલ ડબલ ઈ ખુશાલી કે એચ્યુ એસ એચ એ એલ ડબલ ઈ ખુશાલી કે એચ્યુ એસ એચ એ એલ ડબલ ઈ ખુશાલી ત્યાર પછીનું કરો કુમુદી કુમુદી કુનો કેયુ કુનો કેયુ મુનો એમ્યુ મુનો એમ્યુ દીનો ડી ડબલ ઈ દીર્ઘઈ દી છે એટલે ડી ડબલ ઈ ચલો કુનો કેયુ મુનો એમ્યુ દીનો ડી ડબલ ઈ કેયુ એમ્યુ ડી ડબલ ઈ કુમુદી કેયુ એમ્યુ ડી ડબલ ઈ કુમુદી કેયુ એમ્યુ ડી ડબલ ઈ કુમુદી ત્યાર પછી કરો કુશ કુનો કેયુ સનો એસ એચ કેયુ એસ એચ કુશ કેયુ એસ એચ કુશ કેયુ એસ એચ કુશ જો જેટલા કક્કા શીખાશ એના સ્પેલિંગ પણ નામના સ્પેલિંગ પણ આપણે હારે હારે શીખતા જઈએ છીએ જેવી રીતે સાદો કક્કો શીખા સાદા નામના સ્પેલિંગ શીખા કાનાવાળા નામના સ્પેલિંગ શીખા હસ્વઈ વાળો કક્કો શીખા એના નામના સ્પેલિંગ દીર્ઘઈ વાળો કક્કો એના નામના સ્પેલિંગ ત્યાર પછી આપણે હસ્વ વાળો કક્કો શીખી લીધો એના નામના સ્પેલિંગ શીખા નામ જેટલી વાર આપણે લખશું એમાં નવા નવા નામ તમને જાણવા મળશે અને શીખવા મળશે એટલે આપણને એ કક્કાના આધારે નામના સ્પેલિંગની પ્રેક્ટિસ પણ તમને સરસ રીતે મળી જશે
હવે બીજું નવું શીખા આપણે આજે તો ફૂલોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પાલતુ પ્રાણી, જંગલી પ્રાણી, ફળ, ફૂલ અને વાળના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે થઈ ગયા. હવે એક સૂચના આપો. સ્પેલિંગના સાચા અંક પર વર્તુળ કરો. સ્પેલિંગના સાચા અંક પર વર્તુળ કરવાનું છે. જે સ્પેલિંગ આપ્યો હોય એનો સાચો અંક તમારે જોઈ અને એની ઉપર એક વર્તુળ કરવાનું છે. લખો એમાં પહેલાં NINE. આ અંકોના સ્પેલિંગ છે. એમાં અંક લખો 6, 9 અને 7. આવી રીતે છૂટે છૂટું લખજો 6, 9 અને 7. ચલો ત્યાર પછીનું લખી લ્યો TWELVE. એમાં કરો 10, 11 અને 12. ત્યાર પછી કરો TWENTYTWO 22. ત્યાર પછી કરો THIRTY 30, 31 અને 20. ત્યાર પછીનું કરો પાંચમું THIRTYONE 30, 32 અને 31. હવે આમાં તમને જે સ્પેલિંગ આપ્યો છે એ સ્પેલિંગની સામે અંકો આપેલા છે, પણ એ અંક છે એ બધા આડાવડા છે. એમાં તમારે જે સ્પેલિંગ આપ્યો એનો સાચો અંક તમારે ગોતવાનો છે. આ સ્પેલિંગ શેનો છે તો કે 9 નો. તો અહીંયા 9 ક્યાં આપ્યા છે તો કે 6, 9 અને 7. તો વચ્ચે છે ત્યાં ઉપર વર્તુળ કરવાનું છે. હવે છે બીજો સ્પેલિંગ TWELVE. શેનો સ્પેલિંગ છે તો કે 12 નો. તો પહેલાં શું આપ્યું છે 10, 11 અને 12. તો 12 છે તો એનો સ્પેલિંગ છે તો એની ઉપર તમારે વર્તુળ કરવાનું છે. ત્યાર પછી છે સ્પેલિંગ જુઓ TWENTYTWO. શેનો સ્પેલિંગ થયો છે તો કે 22. તો અહીંયા અંક શું આપ્યા છે 20, 22, 23. તો જ્યાં 22 આપ્યા છે એની ઉપર આપણે વર્તુળ કરવાનું છે. હવે ત્યાર પછીનો સ્પેલિંગ THIRTY. શેનો સ્પેલિંગ છે તો કે 30 નો. હવે આમાં અંક જુઓ પહેલાં આપ્યા છે 30, 31 અને 20. તો 30 છે એની ઉપર આપણે વર્તુળ કરવાનું છે. લાસ્ટમાં છેલ્લે THIRTYONE. શેનો સ્પેલિંગ છે તો કે 31. હવે અંક શું છે તો કે 30, 32 અને 31. તો જે 31 છે એની ઉપર આપણે વર્તુળ કરવાનું છે. હવે છેલ્લે હોમવર્કમાં
આપણે જે સ્પેલિંગ શીખ્યા છીએ પાલતુ પ્રાણી, જંગલી પ્રાણી અને ફળોના સ્પેલિંગ, એમાં ફળોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમારે લખવાના છે. ફળોના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાના અને પાકા કરવાના છે. હોમવર્ક કરવું ફરજિયાત છે. જે અહીં કંઈ હોમવર્ક આપીએ છીએ એ આપણે આયા વિષયના અનુલક્ષીને અને જે કંઈ કરાવ્યું હોય છે એને અનુલક્ષીને જ આપીએ છીએ. તો સરસ અક્ષરે જે નિયમ પ્રમાણે મેં તમને સ્પેલિંગ ઉચ્ચારણ શીખડાવું જ એ જ રીતે તમારે લખવાનું છે.